બે ઘોડેસવાર બહુ ફાસ્ટ નહીં પણ બાગડતા ધમ કરી બે જણા નીકળ્યા. એ લગભગ હાલતા ઘોડાની એ બંને જણાની સાથે અને એમાં એક ભરેલું ગાડું આવ્યું. એટલે ઘોડા સ્વાર ઉભા રહી ગયા. એટલે એ જો પેલો અસવાર હતો એને કીધું નથી હિંમત હાલતી, તો કે ના, તો તમારું ઘોડું બાજુમાં લઈ લ્યો. એ બાજુમાં ઘોડું લીધો ને પછી જે બીજો અસવાર હતો ને એને પાછળ થોડું ઘોડાને લઈને જમ્પ કરીને આખો એ ભર હતો એ ઠેકાણી દીધો. અને પછી 18 ગાઉની મજલ કાપી. કેટલી? 18 ગાઉની. એ મજલ કાપ્યા પછીની જે વાત છે હવે તમને સમજાશે કે પછી 18 ગાઉની મજલ કાપ્યા પછી જે પહેલો ઘોડેસવાર હતો એને કીધું, શું કીધું? કે સાંભળવું, આ આપણા લોક સાહિત્યની મજા છે. એ સાંભળ્યું કીધું એટલે ખબર પડી ગઈ કે આમાં એક સ્ત્રી છે ને એક પુરુષ છે. એ સાંભળ્યું કીધું. એ પેલો ઘોડેસવાર હતો ને એને કીધું, સાંભળ્યું, મને પ્રસૂતિની પીડા ઉપડી છે, મને હમણાં જ બાળકનો જન્મ આપીશ, મને ક્યાંક એકાંતમાં લઈ જાઓ. એટલે તરત જ તપાસ કરી બાજુમાં એક સરસ અવાવરું મંદિર હતું, શિવ મંદિર. એની અંદર એ સ્ત્રીને મંદિરની અંદર ગઈ. થોડીક ક્ષણોની અંદર જ એક બાળકને જન્મ આપ્યો. અને બાળકનો રડવાનો અવાજ સાંભળી અને પછી તપાસ કરી તો એ બાળકને જન્મ 18 ગાઉના ઘોડાની અંદર સવારી કરીને જેને એકલા હાથે બાળકને જન્મ આપ્યો એ હતી જીજાબાઈ. અને જે બાળક હતું એનું નામ હતું શિવાજી. છત્રપતિ શિવાજી. એ એટલે એનું નામ શિવાજી પાડ્યું. એ શિવાજીને રોજ સવારે જીજાબાઈ થોડું અફીણ એટલે એને ઝેરનો અંશ હોય ને એ થોડું આપ્યું. ત્યારે કોઈએ કીધું જાણકારી કે સગી માં ઉઠીને દીકરાને ઝેર આપે છે ત્યારે જવાબ આપ્યો ને એ આપણી ભારતની સંસ્કૃતિ, ભારતની માં બોલી શકે કે કાલે ઉઠીને આ શિવાજી આખા હિન્દુસ્તાનનો શહેનશાહ બનશે, છત્રપતિ શિવાજી બનશે. ત્યારે એકની એના અનેક દુશ્મન હશે. કોઈ કદાચ એને ખાવામાં ઝેર આપી દે તો એ ઝેરની એને અસર ન થાય એટલા માટે બચપણથી એને ઝેર આપવું જોઈએ. આવી માં, આવી જીજાબાઈ એને એક વખત હિંચકો નાખતા ઘટના મહારાષ્ટ્રમાં બને અને ગીત લખાય સૌરાષ્ટ્રની અંદર. મેઘાણી લખે, શું લખે? એ જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આ ભમાયું ગેલ એ ચાંદલો ને જીજાબાઈ ને આયા માન રે જીજાબાઈ ને આયા એ જી બાલુડા ને માત હી જોડે એને માતાજી જબાઈ લુલાવે. હે પેટમાં બોડી, એની પેટમાં બોડીને હામલેલી બાળ રામ લક્ષ્મણની વાત રે. હે શિવા રામ લક્ષ્મણની વાત એ માતાજી ના મોગ જે દીધી એ ઉડી જેવી ઊંઘ દે દીધી. કેવી વાત! માં દીકરાને રમવા રમકડા આપે. જીજાબાઈએ શું આપેલું? તલવાર આપેલી. એ ઘૂઘરા ધાવણી પોપટ લાગણી ફેરવી લેજો આજ રે શિવા, ફેરવી લેજો આજ. કારણ એ કાલે તારે હાથ લેવાની એ રાતી બહુ મોડ ભવાની એ શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જવાઈ રૂનાવે. આપણા હાલરાની અંદર પણ એ તાકાત હતી કે એક બાળકને આખા હિન્દુસ્તાનનો છત્રપતિ બનાવી શકવાની. એ માનું સંસ્કારનું સિંચન માં અને બેન કરે છે. પ્રોગ્રામ આપણે જે આનંદ કરીએ તો અલગ વાત છે, પણ સાચી હકીકત એ છે. એટલે બહેનો માતાઓની ખાસ જવાબદારી છે. આપણે હવે વાર્તા કહેવાનું ભૂલી ગયા. નહીં તો નાની માં કે દાદી માં વાર્તા કહેતા ને એમાં છોકરાને સંસ્કાર આવી જાય. હવે એ વાર્તા કહેવાનું જ બંધ થઈ ગયું. એટલે કહેવાનો મારો સૂર એ છે કે સંસ્કારનું સિંચન આપણે કુટુંબ, આ એક સેતુ કોને કહેવાય? તો
તમારું કપોળ સેતુ એટલે બંધ, એક બે જણની વચ્ચે બ્રિજ બને, એ લાગણીનો બ્રિજ બનવો જોઈએ, દોસ્તીનો બ્રિજ બનવો જોઈએ, પ્રેમનો બ્રિજ બને ને તો એ સેતુ છે એ સફળ થયો કહેવાય. એટલે આપે બધાએ સાથે મળીને સાથે ચાલી અને એ સેતુને પાર કરવાનો છે અને બધાની આંગળી પકડી અને વડીલોની સાથે એની સેવા કરતા કરતા એ સેતુ પરથી ચાલવાનું છે. બરાબર? તો આવો એક સરસ મજાનું ગીત સંભળાવી અને પછી છેલ્લે આપણે 1.5 મિનિટનું ગીત સાંભળી પછી બધા સાથે છૂટા પડશો. એટલે આપણા જેમ બેઠા છે એવું સરસ લાગે છે અહીંથી દ્રશ્ય. જો મારું હાલે તો બધાને એક એક જલેબી